કથાના બે શબ્દ છે. ક એટલે કલ્યાણ અને થા એટલે થાય. જે ભગવાનની વાણી સાંભળવાથી આપણું બધાયનું કલ્યાણ થાય ને, આને કહેવાય કથા. અને એને ઉલટાવી નાખો તો વર્ષોથી આપણે સાંભળીએ છીએ થાક. કયો થાક ઉતારે છે? તો કે યજ્ઞ કરીને આવ્યા હોય ને થાકી ગયા હોય, ટ્રાવેલિંગનો થાક લાગ્યો હોય. આ થાકની વાત નથી. એ થાક તો ખાલી ગંગાજીની અંદરમાં જઈને એક ડૂબકી લગાવી દેશો ને તોય ઉતરી જશે. પણ જન્મ જન્માંતરના થાક લઈને બધા બેઠા છે. બે વ્યક્તિ ભેગા થાય એટલે તરત એક શબ્દ નીકળે મુખમાંથી, કેમ છો? એટલે જીભમાંથી અવાજ આવે છે મજામાં, હૃદયમાંથી આવતો નથી. તરત એમ કે નથી, મજામાં નથી. એ થાક ક્યાં ઉતરે છે? તો એ ભગવાનની કથામાં ઉતરે છે. અહીંયા આવીને બેસી જઈએ પછી કદાચ સંપત્તિનો થાક હોય, સંપત્તિ ન હોય એનો થાક હોય, શારીરિક કાંઈ પણ થાક હોય, એ અહીંયા નહીં યાદ આવે. આ 3 કલાક તો યાદ આવશે નહીં, કારણ કે એ થાક ઉતારવાનું કામ ભગવાનનું છે. પણ એકવાર બેસી જવું પડશે.